અંકલેશ્વર પ્રોહિબિશનના ગુનામાં 3 માસથી વોન્ટેડ 2 આરોપીઓ ઝડપાયા. ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા ભરૂચ જિલ્લામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે આપવામાં આવેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સફળ કાર્યવાહી કરી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર SD ફૂલતરિયાની ટીમે નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્રિત કરીને જરૂરી કાર્યવાહી કરી. આ કામગીરીના ભાગરૂપે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 3 માસથી વોન્ટેડ 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપીઓમાં અલ્પેશભાઈ ઉર્ફે અપ્પો વિનોદભાઈ વસાવા ઉંમર વર્ષ 25 રહે નવીનગરી નાના સાંજા તાલુકા ઝઘડિયા જિલ્લો ભરૂચ અને ઠાકોરભાઈ ઉર્ફે ભીમ ભગુભાઈ વસાવા ઉંમર વર્ષ 31 રહે દરજી ફળિયું નાના સાંજા તાલુકો ઝઘડિયો જિલ્લા ભરૂચનો સમાવેશ થાય છે. આ ગુનો પ્રોહી એક્ટ કલમ 65 AE 8198/116B મુજબનો હતો. આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર MH વઢેર તથા તેમની ટીમ સહિતના કર્મચારીઓ જોડાયા હતા. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી.